જય સિયારામ। આજે બનાવશું દેશી ચણાનું શાક। મેં ચણા પહેલાં જ બાફી નાખ્યા છે, તમે પણ બાફી નાખો છો। ચણા પલાળીને બાફવાના એ તો બધાને ખ્યાલ જ હોય। તેલ મૂકી દીધું છે, હવે કરશું રહી જીરાનો વઘાર। પછી નાખશું એમાં સૂકું લસણ, લીલું મરચું, આખા ગરમ મસાલા અને મીઠો લીમડો। 1 મિનિટ તેલમાં ફેરવશું જેથી લસણ ને લીલું મરચું તેલમાં ચડી જાય। ચડી ગયું છે, હવે નાખશું ટમેટું। ટમેટાને પણ 1 મિનિટ તેલમાં ચેડવશું। ટમેટું ચડી જાય પછી લસણવાળી ખાંડેલી ચટણી નાખવાની, જેથી ટેસ્ટ બહુ જ સારો લાગે। મેં સ્વાદ પ્રમાણે ચટણી નાખી છે, તીખું જે પ્રમાણે તમને ફાવતું એ પ્રમાણે નાખી શકો છો। ચટણી ચડી ગઈ છે, હવે એમાં નાખશું આપણે હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને છોલે મસાલો। હવે એને 1 મિનિટ મિક્સ કરવાનું। મેં મીઠું બાફવામાં જ નાખી દીધું છે, એટલે ઉપરથી નહીં નાખું। તમે બાફવામાં ન નાખ્યું હોય તો મીઠું નાખી શકો છો। હવે નાખશું લીંબુ। લીંબુની જગ્યાએ તમે આંબલી પણ નાખી શકો છો, ને થોડો નાખશું ગોળ, જેથી ટેસ્ટ બહુ જ સારો આવે। હવે નાખશું બાફેલા ચણા। બાફેલા ચણા નાખ્યા પછી એને ફૂલ ઉકળવા દેશું, બધું એકરસ થઈ જાય ત્યાં સુધી। તો તમે જોવો છો, મેં 5 મિનિટ રાખ્યું ત્યાં મારું શાક ઉકળી ગયું છે। હવે ઉપરથી નાખશું લીલા ધાણા। તો ત્યાં છે દેશી